હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું નાના મોટા બધા ખાઈ શકે તેવો ફૂલેલો બાજરાનો રોટલો થાબડવાની ઝંઝટ વગર વણીને બનાવીશું। એકદમ સહેલી રીતે અને એકદમ પોચો નરમ, બધા જ ખાઈ શકે, બાળકો અને દાંત વગરના પણ ખાઈ શકે એવો સરસ એવો બાજરાનો રોટલો કૂણો માખણ જેવો બનશે અને બાળકોનો પણ ફેવરિટ બની જશે। તો આજની રેસીપી શરૂ કરી દઈએ। સૌથી પહેલાં મેં અહીંયા 2 વાટકી જેટલું પાણી લીધું છે, એને એક વાસણમાં ગરમ કરીશું। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ત્યાર પછી એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી નાખવું બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ ઘી નાખવાથી જે રોટલો છે એકદમ કૂણો માખણ જેવો બનશે। બસ પાણી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે વાટકીના માપથી આપણે પાણી નાખ્યું છે એ વાટકીના માપથી અહીંયા મેં પહેલાં 2 વાટકી ભરી અને બાજરાનો લોટ અને એના ઉપર થોડો એટલે કે 2.25 વાટકી જેટલો લોટ આમાં એડ કરી દઈશું અને ત્યાર પછી એને મિક્સ કરી દઈશું। લોટ આપણે ચાળીને એડ કરીશું અને હવે આપણે ફક્ત મિક્સ જ કરવાનું છે। આવી રીતે પાણી ગરમ છે એટલા માટે ચમચાની મદદથી આવી રીતે સરસ એવું મિક્સ કરી દઈશું। મિત્રો, આજનો વિડીયો જો તમને ઉપયોગી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે લોટ અને પાણીને સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યાર પછી એને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈશું લોટને સિજવા માટે। તો હવે લોટ છે એને આવી રીતે આપણે ચાકુથી બધો લોટ છે એને સરસ રીતે ફક્ત મિક્સ કર્યો છે પાણી સાથે અને હવે એને ઢાંકીને મૂકી દઈશું। 15 થી 20 મિનિટ પછી એમાં ફરીથી અડધી ચમચી જેટલું મેં અહીંયા ઘી એડ કર્યું છે અને હવે લોટને આપણે મસળી લઈશું। લોટ જો તમને ગરમ લાગે તો 5-10 મિનિટ સુધી એને ઠરવા દઈશું અને હલકો ગરમ હોય ત્યારે જ લોટને આપણે આવી રીતે મસળવાનો છે। લોટને જેટલો મસળશું ને એટલો રોટલો બહુ સરસ થશે। 5 મિનિટ સુધી તો આપણે લોટને મસળવાનો છે। તો આવી રીતે સરસ એવું મસળી લઈશું લોટને અને હવે ત્યાર પછી એમાં ફરીથી ઘીવાળો હાથ કરી અને સરસ એવું આપણે એને આવી રીતે મસળી લઈશું। અને હવે શું કરીશું, એમાંથી 3 થી 4 જેટલા લુવા એટલે નાના લુવા કરીશું, જેથી સરસ એવા નાના રોટલા થશે। તમારે જેવડી સાઈઝના રોટલા કરવા હોય ને એવડા તમે લુવા બનાવી શકો છો। તો મેં આટલા લોટમાંથી 5 લુવા બનાવ્યા છે અને હવે શું કરશું, આપણે એને વેલણથી વણવાના છે, એટલે પાટલીની મદદથી આપણે એને વણી લઈશું। તમને જો થાબડવો હોય તો થાબડીને પણ તમે આવી રીતે બનાવી શકો છો। હું આજે એને વણીને બનાવી રહી છું, જેથી કોઈને થાબડતા ન આવડતું હોય તો એ પણ બનાવી શકે। તો અહીંયા અટામણમાં પણ મેં બાજરાનો લોટ જ લીધો છે। તો આવી રીતે આપણે હલકા હાથે વેલણથી એને વણી લેવાનો છે। તમારે જેવડી સાઈઝનો રોટલો બનાવવો હોય, જાડો કે પાતળો, એ પ્રમાણે તમે વણી શકો છો। મીડિયમ થીક રાખવો હોય તો આવી રીતે લોટ છે એને સરસ એવું વણી લઈશું। આપણે જે લુવો કર્યો છે એમાંથી રોટલો વણી લીધો છે। હવે એક જ સાઈઝના જો બનાવવા હોય તો આવી રીતે તમે કટ કરી અને તમે કરી શકો છો, જેથી એકદમ ગોળ બનશે અને આ ન કરો તો પણ સરસ જ બનશે। તો હવે આપણો જે રોટલો છે એનો જો સરસ એવો વણી લીધો છે, તો હવે અહીંયા મેં તાવડી ગરમ કરવા માટે મૂકી દીધી હતી, એમાં આપણે આવી રીતે નાખી દઈશું અને હવે ઉપર થોડું પાણી છે એને લગાવી દઈશું, એટલે રોટલો એકદમ સરસ એવો ફૂલશે। હવે એક સાઈડમાં થોડો ચડી જાય ત્યાર પછી એને આપણે આવી રીતે ઉખાડી લઈશું, એટલે કે એ સાઈડને પલટાવી દઈશું અને હવે બીજી સાઈડમાં છે એને ચડવા દઈશું। આવી રીતે બનાવવાથી રોટલો છે એમાં ભાત પણ સારી બને છે, રોટલો સરસ એવો ચડી પણ જાય છે અને તો પણ એકદમ કૂણો માખણ જેવો બને છે। જો તમારે વધારે એને કકરો કરવો હોય તો તમે ધીમા તાપે એને કરકરો પણ બનાવી શકો છો અને આવી રીતે એકદમ ફૂલેલો છે એટલે તમે આવી રીતે ઉપર પણ ઘી લગાવી શકો છો અને એનું પડ છૂટું કરીને તમારે જો બનાવવું હોય, લગાડવું હોય ઘી, તો એમ પણ તમે કરી શકો છો। અહીંયા આપણે બધા રોટલા આ જ રીતે મેં બનાવી લીધા છે અને આવી રીતે એક રોટલામાં હું તમને પડ છૂટું પાડી અને એમાં ઘી લગાવીને બતાવું છું। તો જુઓ, એકદમ સરસ એવું પડ છૂટું થઈ ગયું છે અને એકદમ કૂણો માખણ જેવો રોટલો બન્યો છે। તમે એને ખાશો ને આવી રીતે બનાવીને, એટલે તમે અવારનવાર આવી જ રીતે બનાવશો। જેને થાબડતા આવડતું હશે ને એ પણ આવી રીતે બનાવવા લાગશે। એટલી સરસ અને સહેલી ટ્રીક છે અને આવી રીતે જે રોટલા બનાવીશું ને એટલે બધા ખાશે। જેને નહીં ભાવતા હોય ને એને પણ રોટલા ભાવવા લાગશે અને એકદમ કૂણો બન્યો છે। જુઓ, તમે જોઈ શકો છો, એકદમ કૂણો માખણ જેવો બન્યો છે અને સરસ એવો ટેસ્ટી પણ લાગે છે। આ આપણે ઘી નાખ્યું છે એટલે એકદમ સરસ હેલ્ધી પણ બન્યો છે। બાળકોને પણ તમે ખવડાવી શકો છો, બાળકો પણ આ રોટલો ખાશે, એકદમ પોચો નરમ હોય એટલે।
તો મારી આ રીતથી તમે રોટલો જરૂરથી ટ્રાય કરજો રોટલો બનાવવાનું અને મને કોમેન્ટ કરીને જણાવજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.